કરીશું। સૌ સંતોની હાજરી છે, લાલ પરિવાર છે, પ્રેરણાધામ જેવું રૂડું વાંગણું છે, ગિરનારની ગોદમાં આપણે છીએ ત્યારે આ ગેબી શબ્દાવલી સંગ્રહ નામનું જે પુસ્તક લખ્યું એવા લક્ષ્મણદાસ એમને જ આપણે વિનંતી કરીએ કે ચંદા સૂરજ કો ચલતા ન દીઠા, એમણે એમના પુસ્તકમાં લખ્યું છે, ચંદા સૂરજ કો ચલતા ન દીઠા, વધતા ન દીઠી વેલ, કહે લક્ષ્મણ સાધુ પુરુષ કો ભજતા ન દીઠા, તણે ના અજબ ખેલ। તો આવા સંતોનું જ્યારે સાનિધ્ય આપણે માણી ગયા ત્યારે દાસના દાસ લક્ષ્મણદાસને વિનંતી કે આ ગેબી શબ્દાવલી સંગ્રહ વિશે એમની જે અનુભવ વાણી છે એ આપણી સમક્ષ વ્યક્ત કરે। દાસ લક્ષ્મણ। આજે ગિરનાર ભૂમિમાં પૂજ્ય બાપા લાલ બાપા, હસુ બાપા અને હાલ મોજૂદ જે લાલજી મહારાજ છે, ભરત બાપુ છે, કાનદાસ બાપુ છે, અનિલભાઈ છે અને સમગ્ર પ્રેરણા પરિવાર અને આમંત્રિત દરેક સંતો, ભક્તો અને દરેક મહાનુભાવોનું હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું। આ પુસ્તક લખવા માટે મને જે સહકાર આપવો જોઈએ એમાં બધાથી વધારે સહકાર મને અનિલભાઈ તરફથી મળેલો છે। દરેક વાતને વિચાર વિમર્શ કરી કોઈ શબ્દનો ફેરફાર કરવાનો થતો હોય એમાં પણ મને ઘણી બધી મદદ કરી છે અને મારા ખરેખર અહોભાગ્ય ગણાય કે આ તપોભૂમિની અંદર અમર પુરુષ લાલ બાપાના આશ્રમમાં અને લાલજી મહારાજ અને ભરત બાપુના વરદ હસ્તે મારા પુસ્તકનું વિમોચન થતું હોય તો આ મારા અહોભાગ્ય ગણાય। બીજું કે આ પુસ્તકની અંદર મેં જે મારી ગતિમતી, મારો અભ્યાસ જે કાંઈ હતો એ મેં આમાં આબેહૂબ વર્ણવ્યો છે। સિદ્ધ રામદેવજી મહારાજની મારી ઉપર એટલી બધી મહેરબાની છે કે મને એવડો બધો મોટો ભરોસો છે કે એક